આમથી વોલ્વો કાર આવી અને 5-6 કારને અડફેટે લીધી. કેટલા લોકો ઈજાગ્રસ્ત? ઈજાગ્રસ્ત તો ઘણા બધા 4-5 હશે અને 2 સિરિયસ. આ જે વોલ્વો કારનો જે ચાલક હતો કોઈ નશામાં હતો કે શું હતું? નશામાં હતો, ફૂલ નશામાં હતો. કાર કઈ સાઈડથી આવીને કે કાર આ ઓવરબ્રિજ બાજુથી આવી, ત્યાંથી અલ્ટોને ઉડાડી, પછી આ SX4 ને ઉડાડી, આ ઓરાને ઉડાડી, આ 3XO ને આગળ ક્રેટાને. 4 ગાડીને એક્સિડન્ટ કરી. એમ્બ્યુલન્સમાં લઈ ગયા? કેટલા લોકોને લઈ ગયા? એમ્બ્યુલન્સમાં લઈ ગયા બધા જ સારવાર. કેટલા જણા હતા? 5-6 લોકો હશે. ચોક્કસ જ 5 થી 6 લોકોને જે અડફેટે છે તે લીધા છે. આ પ્રકારે વોલ્વો કાર છે તેમને 4 જેટલા 4 વ્હીલ છે તેમને અડફેટે છે તે લીધા હોવાનું સામે આવ્યું છે. આ તરફના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે BRTS રૂટની અંદર પણ જે કાર છે તેને અકસ્માત કરી અને ઘૂસી ગઈ છે. ગંભીર ઘટના છે તે બની છે આ દુર્ઘટના, અને અંદર વોલ્વો કારનો જે ચાલક છે તે જવાબદાર હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે. અને ખાસ કરીને વોલ્વો કાર છે કે તેમને અનેક વાહનો છે તેમને અડફેટે છે તે લીધા છે. 4 જેટલા જે વાહનો છે તેમને અડફેટે લીધા છે. અને ખાસ કરીને વોલ્વો કારનો જે ચાલક છે તે પણ જે નશાની હાલતમાં હોવાનું અત્યારે પ્રાથમિક રીતે સ્થાનિક લોકો, જે નજરે જોનાર લોકો છે તે સ્પષ્ટ રીતે કહી રહ્યા છે. અને કારની હાલત જુઓ કે કારનો બુકડો છે તે બોલી ચૂક્યો છે, એન્જિન છે તે અત્યારે બહાર છે તે નીકળી ગયું છે. અને જે રીતના આ અકસ્માતની ઘટના સામે આવી છે ત્યારે પોલીસ દ્વારા હવે BRTS રૂટ છે તે ક્લિયર કરવાની તૈયારીઓ છે તે અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. જે અકસ્માતની ઘટના બની છે, આ અકસ્માતની ઘટનાની અંદર વોલ્વો કાર છે તે બેફામ રીતે ચલાવવામાં આવતી હોવાનું પ્રાથમિક તપાસની અંદર સામે આવી રહ્યું છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.